નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે શું? તેની શરૂઆત કેવા સંજોગોમાં અને ક્યાંથી થઈ અને શા માટે કરવામાં આવી તેની બહુ ઓછા લોકોને જાણકારી છે। અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કેટલીક મજૂર વર્ગની મહિલાઓ નક્કી કરેલા સમય કરતાં વધારે સમય કામ કરતી હતી, પરંતુ વેતન ખૂબ ઓછું આપવામાં આવતું હતું, તેમજ મત આપવાનો અધિકાર પણ આપવામાં આવતો ન હતો। ટૂંકમાં મહિલાઓનું શોષણ કરવામાં આવતું હતું। વર્ષ 1908માં ન્યૂયોર્કમાં આવી 15,000 મહિલાઓ પોતાના અધિકાર માટે એકત્રિત થઈ, પોતાનો અવાજ ઉઠાવવા રસ્તા ઉપર આવી ગઈ। પરિણામ સ્વરૂપે અમેરિકાની સોશિયલ પાર્ટીએ તેઓની માંગ સ્વીકારી અને રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાનું શરૂ કર્યું, અને તેમાં ક્લારા જેટકિન્સ નામની મહિલા આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધીનું મહત્ત્વ આપ્યું, અને તેને વિશ્વના બીજા ઘણા દેશોએ જેવા કે જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા સમર્થન આપ્યું, જેથી લગભગ ઘણા દેશોમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ મહિલા દિવસ મનાવવા પાછળ મહિલાઓને સમાન અધિકાર આપવા, તેમનું થતું શોષણ અટકાવવું અને સ્વતંત્રતા આપવી અને મહિલાઓની પ્રગતિને પ્રોત્સાહન આપવું। ન્યૂઝ પાર્ટ 2। શ્યામ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા તારીખ 8/3/2024ને શુક્રવારના રોજ મહાશિવરાત્રિ અને મહિલા દિવસ હતો। આ દિવસે મહિલા મંડળની બહેનો દ્વારા પુણ્યનું ભાથું કમાવવા ભવનાથ ખાતે આવેલ કડિયા જ્ઞાતિ વાડીમાં અન્નક્ષેત્ર ચાલે છે, તેમાં સવારથી રસોઈ તૈયાર કરવામાં મદદરૂપ થવું અને ત્યારબાદ હજારો શિવ ભક્તોને ભોજન પીરસવામાં સતત કામગીરી બજાવેલ। મહિલા મંડળની બહેનોમાં પ્રમુખ શ્રી મીનાબેન ગોહિલ સહિત અરુણાબેન ભાલિયા, ભાવનાબેન ચાવડા, હર્ષાબેન કાચા, પારુલબેન જેઠવા, પારુલબેન સાપરા, સંધ્યાબેન રાઠોડ, દક્ષાબેન પરમાર, પારુલબેન કાચા, લીલાબેન કાચા, કરુણાબેન મારુ, જ્યોતિબેન ટાંક, જીજ્ઞાબેન ચોટલિયા, હંસાબેન ચોટલિયા, વજીબેન ચાવડા, મિત્તલ ગોહેલ, વૈશાલી ચોટલિયા, રુચિતા ચાવડા, મનીષા મારુ, કાજલ ખેતાણી, સ્નેહલ ચાવડા વગેરે બહેનોએ સતતપણે કામગીરી બજાવી મહિલા દિવસની ઉજવણી કરેલ। ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલિયા તથા ભરતભાઈ ભાલિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી। પ્રમુખ મીનાબેન ડી ગોહેલ, મંત્રી અરુણાબેન ભાલિયા, કન્વીનર કિશોરભાઈ ચોટલિયા। ધન્યવાદ।